તો સુરતમાં ભારે વરસાદ બાદ શહેરની પરિસ્થિતિ કથળી રહી છે। આઈએએસ શાલિની અગ્રવાલને સોંપાઈ છે વિશેષ કામગીરી। તંત્ર, ફાયર, પોલીસ વિભાગ સાથે સીધું સંકલન કરવામાં આવશે। અધિકારી દ્વારા પૂરની પરિસ્થિતિ ઉપર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। વિશેષ અધિકારી શાલિની અગ્રવાલે બોટ મારફતે નિરીક્ષણ કર્યું। ડિંડોલી વિસ્તારમાં એનડીઆરએફ સાથે નિરીક્ષણ કર્યું। સુરત ફાયરની 14 ટીમો દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। એસડીઆરએફની 9 ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરાઈ। પાણીના નિકાલ માટે અલગ અલગ 234 મશીનો કામે લાગ્યા છે। સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર હતા શાલિની અગ્રવાલ, ત્યારે હાલમાં શાલિની સર્જાઈ છે અને ઉપરવાસની અંદર ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સુરત શહેરમાંથી પસાર થતી જે ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ રહી છે અને જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે સુરતનું ICCC સેન્ટર છે ત્યાંથી સતત જે છે આઈએએસ અધિકારી છે, સુરત મ્યુનિસિપલ કમિશનર છે, કલેક્ટર છે અને ગુજરાત સરકાર દ્વારા જે રીતે શાલિની અગ્રવાલ જે છે તેમને મોકલવામાં આવ્યા છે, તેમના દ્વારા સતત CCTVની અંદર જે રીતે નજર રાખવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે કે આ CCTV સેન્ટર છે જે કોઝવેના જે છે સતત લાઈવ દ્રશ્યો છે તે નજર રાખવામાં આવી રહી છે। અધિકારીઓને સતત સૂચના આપવામાં આવી રહી છે। તો અહીંયા જે રીતે અધિકારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કઈ રીતે આખી સુરત શહેરની અંદર પરિસ્થિતિ છે અને કઈ રીતે સામનો કરો બેન, કઈ રીતે અત્યારે પરિસ્થિતિ છે, કઈ રીતે તેમને કંટ્રોલમાં લેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે? સુરત શહેરમાં 7મી તારીખે 16 ઇંચ જેટલું વરસાદ થયું હતું અને 6મી તારીખે 10 ઇંચ જેટલું વરસાદ થયું હતું। આમાં પણ ઉધના ઝોન, લિંબાયત ઝોન, વરાછા ઝોન A, વરાછા ઝોન B ત્યાં વધારે વરસાદ થઈ છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અને માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે 7 જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સુરત શહેરમાં મોકલવામાં આવી છે અને આ ટીમ્સ તરફથી દિવસ રાત બચાવની કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે સુધીમાં 3920 જેટલા લોકોને શેલ્ટર હોમ્સમાં સુરક્ષિત રીતે શિફ્ટ કરવામાં આવ્યા છે અને લોકો માટે ફૂડની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, મેડિકલ ટીમ્સની વ્યવસ્થા અને અન્ય એમરજન્સી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। એમના સિવાય જ્યાં એરિયામાં પાણી ભરાયેલા છે પણ લોકો સુરક્ષિત રીતે પોતાની બિલ્ડિંગમાં રહી રહ્યા છે એમના માટે પણ ફાયરની ટીમ્સ, ફૂડ, મિલ્ક, મેડિકલ ટીમ્સ અને અન્ય એમરજન્સી સેવાઓને સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવ્યા છે। સમગ્ર સુરત શહેરમાં વોટર સપ્લાય રિસ્ટોરેશનની કામગીરી, ડ્રેનેજ, STP, SPSની રિસ્ટોરેશનની કામગીરી, સ્ટ્રીટ લાઇટ રિસ્ટોરેશનની કામગીરી પૂરઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે। ટ્રાફિક જો છે મોટા ભાગે રિસ્ટોર કરી લેવામાં આવ્યું છે। હવે જ્યાં જ્યાં પાણી ઉતરી ગયું છે ત્યાં સાફ સફાઈની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે અને ચૂંકી 2-3 દિવસથી પાણી હતું એટલે હેલ્થ સર્વેલન્સ અને હેલ્થનું ટીમ્સ દ્વારા ઘરે ઘરે જઈને આ જો હેલ્થની કામગીરી છે એ કરવામાં આવી રહી છે। અત્યારે જે ખાડીપુરની સ્થિતિ છે કયા કયા વિસ્તારની અંદર અસરગ્રસ્ત છે? હજુ કેટલો સમય લાગી શકે છે? કારણ કે ઉપર પણ હજી સતત વરસાદ પડી રહ્યો છે। અત્યારે ખાડીના કારણે જે લોકો અસરગ્રસ્ત છે એમને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે અને ખાડીના કારણે જ્યાં પાણી ભરાયેલું છે ત્યાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમ્સને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે। પણ સુરત શહેર અને ઉપરવાસના વરસાદને ધ્યાને રાખીને અને સમુદ્રની પરિસ્થિતિને ધ્યાને રાખીને એ ખાડીનું જો લેવલ છે એ ધીમે ધીમે દૂર થશે। પણ અત્યારે ડી-વોટરિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખાસ કરીને જો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ છે અને WTPs છે ત્યાં ડી-વોટરિંગના માધ્યમથી ઝડપથી આ બધી વોટર સપ્લાય અને ડ્રેનેજ રીસ્ટોર કરવામાં આવે એમની કામગીરી કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાનું તંત્ર, પોલીસ કમિશનરશ્રીનું તંત્ર અને સુરત કલેક્ટરશ્રીનું તંત્ર કાલે પણ રાત્રે, આખી રાત્રે ઘોડાદરા વિસ્તારમાં અને અન્ય ઉધના વિસ્તારમાં, લિંબાયત, મીઠી ખાડી, પૂના, સરોલી, સણિયા ત્યાં ફિલ્ડ્સમાં કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને અમારા દ્વારા પણ ફિલ્ડ ઉપર જઈને પણ કામગીરી કરવામાં આવી રહી છે। મેમ, કોઈ અધિકારી અહીંયા પહોંચી જાય છે, મંત્રીશ્રી કોઈ આવવાના હોય કારણ કે વિઝિટ કરવાના હોય, કારણ કે અનેક વિસ્તાર જે સરથાણા છે, વરાછા છે તે વિસ્તારની અંદર હજુ પણ પાણી છે જે સ્થિર જોવા મળી રહ્યા છે। અત્યારે સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, તમામ પદાધિકારીશ્રીઓ કાલે પણ આખી રાત્રે અહીંયા ICCCમાં હતા અને સ્થળ ઉપર પણ ગયા હતા અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા સતત રિવ્યૂ લેવામાં આવી રહ્યું છે। માનનીય ઉપમુખ્યમંત્રીશ્રી દ્વારા સતત રિવ્યૂ લેવામાં આવી રહ્યું છે, સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। માનનીય પ્રભારી મંત્રીશ્રી પણ એ બાબતમાં રિવ્યૂ લઈ રહ્યા છે અને અત્યારે માનનીય પ્રભારી મંત્રીશ્રી સુરત શહેરમાં આવી રહ્યા છે અને શહેર અને જો જિલ્લા છે
એમનું પણ તમામ પ્રકારની સિચ્યુએશનનું રિવ્યૂ કરવા માટે માનનીય પ્રભારી મંત્રીશ્રી આજે આવી રહ્યા છે. જે રીતે દૃશ્યોની અંદર જોઈ શકાય કે સતત મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતે ખાડીપુરની સ્થિતિ છે દર વર્ષે સર્જાતી હોય છે અને તેના કારણે લાખો લોકો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે. એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે ખાડીપુરનું આવવાનું કારણ જે છે તે સ્પષ્ટ જાણી શકાતું નથી, પણ આ ખાડીપુરની સ્થિતિ છે દર વર્ષે સ્થિતિ થતી હોય છે. જેમ જેમ અંદાજિત 3,900થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવે છે અને હજુ પણ જે લોકોને ઇમરજન્સી પડશે તો અલગ અલગ ટીમ છે તેમને રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે હાથ ધરશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો સુરતની હાલત બદથી બદતર થઈ રહી છે, ખાડીઓ ઓવરફ્લો થઈ રહી છે, તેમાં તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને SDRF તથા અન્ય બચાવ માટેની જે ટીમો છે તે તૈનાત છે અને અનેક વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે. તો સુરતના લિંબાયતનો મીઠી ખાડી વિસ્તાર